નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી ખાતે સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નવસારી ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જેમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે રાષ્ટ્રીય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવાઈ તથા ભારતીય સ્વતંત્રતા સંગ્રામના શૂરવીરોના બલિદાનોને યાદ કરવા માટે વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત શ્લોક, પ્રાર્થના અને આરતીથી કરવામાં આવી હતી। ત્યારબાદ શાળા પટાંગણમાં જ ધ્વજવંદન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રધ્વજને સલામી આપી સમગ્ર શાળા રાષ્ટ્ર પરિવારની ભાવના સાથે રાષ્ટ્રગાન અને દેશપ્રેમની ભાવનાને અભિવ્યક્ત કરી હતી। આ પ્રસંગે જલાલપોર નવસારીના એએસઆઈ રાકેશ પવાર મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાન દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને દેશપ્રેમની ફરજ, જવાબદારી, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર દેશભક્તિ ગીતો, ભાષણો અને સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ દેશભક્તિપૂર્ણ ભાષણો અને ગીતોએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી તરબતોર કરી દીધું હતું। વિદ્યાર્થીઓની ઉત્સાહભરી રજૂઆતોને ઉપસ્થિત મહેમાનો, વાલીઓ તથા શાળા પરિવાર તરફથી ખૂબ જ પ્રશંસા આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળા સંચાલક પ્રફુલ ગોંડલિયા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી છેલ્લા 18 વર્ષથી સેવાની સાથે વાલીઓ, વિદ્યાર્થીઓ અને સમાજને એક બાજુથી આપણે જોઈએ તો વ્યસન મુક્તિની સાથે સાથે દેશભક્તિનું કામ કરી શકે, દેશને ઉપયોગી થાય, રાજ્યને ઉપયોગી થાય અને સંસ્થાને પણ ઉપયોગી થાય એ રીતનું વર્તન કરી, એ રીતનું એને કેળવણી કરી અને નાના નાના એક્ટિવિટી સાથે એક્ટિવિટી બેઝ બાળકોને શિક્ષણ આપે છે। અમારી સંસ્થામાંથી આજરોજ 15મી ઓગસ્ટનો જ્યારે કાર્યક્રમ છે ત્યારે ખાસ કરીને અમે કહીએ તો આપણી સંસ્થામાંથી એનડીએફમાં બાળકો જાય છે, આર્મીની અંદર બાળકો જાય છે, તેમજ પોલીસ લાઇનની અંદર પણ બાળકો જાય છે, ડોક્ટર પણ બને છે અને એન્જિનિયર પણ બને છે અને ઘણી સારી પોસ્ટની અંદર બાળકો એક્ટિવિટી બેઝની સાથે સાથે સ્પોર્ટ કોટાની અંદર પણ બાળકો આપણા પાર્ટ લઈ અને દેશની સાથે સંસ્થાનું પણ નામ રોશન કરે છે। તો આજે દરેક વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે આપણે બાળકોને સમાજ ઉપયોગી અને 15મી ઓગસ્ટ છે તો એવું વિચારીએ કે દરેક બાળક હર ઘર તિરંગાની જેમ મોદી સાહેબે આપણને કીધેલું છે કે આપણે ઘરે ઘરે જે દેશભક્ત બને એ રીતનું વાતાવરણ કરવા માટે સૌપ્રથમ આપણે સ્કૂલોની અંદરથી જ પ્રયાસ કરીએ તો દરેક બાળકોને, વાલીઓને 15મી ઓગસ્ટની શુભકામના સાથે તેમજ અમારે શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી હરિદ્વારથી આશીર્વચન આપે છે તો તેમના શુભ આશીષ સાથે સમગ્ર શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર વતી દરેક વાલી મિત્રો સાથે જાહેર સમાજને 15મી ઓગસ્ટના ખૂબ ખૂબ શુભકામના સાથે જય સ્વામિનારાયણ। તો સાથે જ શાળાના આચાર્ય હિરેન ઉપાધ્યાય શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। My name is Hiren Upadhyay. I am the principal of the Sri Swaminarayan International School. आज हमारे स्कूल के अंदर 15 अगस्त का प्रोग्राम बहुत जोरों शोरों से मनाया गया, जिसमें नर्सरी से लगाकर 8 तक के बच्चों ने पार्ट लिया। साथ साथ में दूसरे बच्चों ने परेड की और बहुत अच्छे से प्रोग्राम किए। लेकिन इन सब के पीछे जो हमारा मेन उद्देश्य था वो ये था कि हम सब मिलके उन फ्रीडम फाइटर के लिए ट्रिब्यूट दे पाए कि जिन्होंने बहुत सारा सेक्रीफाइस दे के इस देश को आगे बढ़ा है। ऐसे ब्रेव सोल्जर हैं जिन्होंने अपना सब कुछ देकर इंडिया को बहुत आगे बढ़ाया है और देश इतना आज आगे बढ़ चुका है। और उन्हीं सब चीजों को बताते हुए बहुत अच्छे सॉन्गों पर उन बच्चों ने परफॉर्मेंस किया, उनका डेडिकेशन दिया और जिसके थ्रू आउट में आज का जो हमारा फंक्शन था वो बहुत अच्छी तरह से कंप्लीट हो पाया। तो मैं आज अपने देशवासियों को फिर से शुभकामना देता हूँ इंडिपेंडेंस के लिए और हमारा देश और आगे तरक्की करे और इन बच्चों के थ्रू आउट में सभी को जय स्वामी। તો આ પ્રમાણે ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી વલ્લભદાસજીએ શ્રુતવંશીને હાર્દિક આશીર્વાદ પાઠવ્યા અને એના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી। તેમણે શ્રુતવંશીની આ સિદ્ધિને બિરદાવી અને ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે વધુ સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રેરણાદાયી આશીર્વાદ આપ્યા હતા। કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે સ્વતંત્ર દિવસની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।
શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.